નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે ધોરણ 11ની અંદર રીડ 3 ભણીશું. યુનિટ નંબર 2માં રીડ 3 આપેલું છે. એમાં એક સુંદર મજાની એક પોયમ આપેલી છે અને જેનું નામ છે ધ સિક્રેટ ઓફ ધ મશીન. સિક્રેટ એટલે રહસ્ય, મશીન એટલે યંત્ર. તો યંત્રોનું રહસ્ય એ પોયમ વિશે આજે આપણે સમજવાનું છે. અને એ પોયમ એ લખી હતી રુધ્રાર્ડ કિપલિંગ નામના પોએટે. ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે રુધ્રાર્ડ કિપલિંગ વિશે સમજી લઈએ કે કોણ હતા. તો તમને જણાવી દઉં કે રુધ્રાર્ડ કિપલિંગનો જન્મ 30 ડિસેમ્બર 1865માં થયો હતો. બોમ્બેની અંદર, ભારતની અંદર તેમનો જન્મ થયો હતો અને એજ્યુકેશન તેમણે ઇંગ્લેન્ડમાં મેળવ્યું હતું. 1907ની અંદર તેમને લિટરેચરમાં નોબેલ પારિતોષિક પણ મળ્યું હતું અને 1894ની અંદર તેમની એક બુક પબ્લિશ થઈ હતી, ધ જંગલ બુક. એ બુક દ્વારા તેમની ખૂબ જ ખ્યાતિ મેળવી હતી. 1936માં તેમનું મૃત્યુ થયું હતું. તો આ એક નાનકડી માહિતી હતી કિપલિંગ વિશે. હવે તેની કવિતા વિશે આપણે થોડું સમજાવી દઉં તમને. ધ સિક્રેટ ઓફ ધ મશીનની અંદર શું કહેવા માગે છે કિપલિંગ. તો તમે જાણો છો મિત્રો કે મશીન દ્વારા આજે જે કામ થઈ રહ્યું છે એ નાનું હોય કે મોટું, એ બધું મશીન દ્વારા જ થઈ રહ્યું છે. માણસ ફ્રી થઈ ગયો છે, એના હાથ ખુલ્લા થઈ ગયા છે. દરેક કામ ડિપેન્ડેબલ ઓન મશીન. મશીન ઉપર જ દરેક કામ હોય છે. તો મશીનની કેટલી વેલ્યુઝ છે આજની દુનિયામાં, આજના જમાનામાં. તો અહીંયા જે પોયમ આપેલી છે એના દ્વારા મશીનના ફાયદા અને ગેરફાયદા બંને જણાવેલા છે. સાથે સાથે એનો રૂલ્સ પણ જણાવેલું છે કે શું કરવું જોઈએ ને શું ના કરવું જોઈએ. મશીન જોડે ચેડા કરવા જોઈએ કે ના કરવા જોઈએ. એ કેવી રીતે જીવન જીવે છે મશીન, એના કેટલાક રૂલ્સ શું છે એ અહીંયા આપણે આજે જોવાના છીએ, સમજવાના છીએ. તો સ્ટાર્ટ કરીશું રીડ 3માં આપેલી ધ સિક્રેટ ઓફ ધ મશીન નામની પોયમને. વી વર ટેકન ફ્રોમ ધ ઓરબેડ એન્ડ ધ માઇન. વી વર ટેકન ફ્રોમ ધ ઓરબેડ. ઓરનો અર્થ શું થાય? તો માટી કે ખડક. બેડ એટલે તમે જાણો છો તળિયું, જેને કહીશું આપણે. માઇન, માઇનનો અર્થ થાય ખીણ. તો અમને કાઢવામાં આવ્યા ખડકના તળિયામાંથી ને ખાણમાંથી. વી વર મેલ્ટેડ ઇન ધ ફર્નેસ એન્ડ ધ પિટ. મેલ્ટનો અર્થ થાય ઓગાળવું, ફર્નેસ એટલે ભઠ્ઠી. તો અમને ઓગાળવામાં આવ્યા ભઠ્ઠી અને ખાડામાં. પીટ એટલે ખાડો. વી વેર કાસ્ટ એન્ડ રાઉટ એન્ડ હાર્મ્ડ ટુ ડિઝાઇન. અમને ઢાળવામાં આવ્યા. કાસ્ટ એટલે ઢાળવું, રાઉટ ઘડવામાં આવ્યા, એન્ડ હાર્મ્ડ ટીપવામાં આવ્યા, ટુ ડિઝાઇન ચોક્કસ આકાર આપવા માટે હથોડા મારવામાં આવ્યા. હાર્મ્ડ એટલે હથોડા મારવા. વી વર કટ and filled and tooled and used to fit. We were cut, અમને કાપવામાં આવ્યા. બંધ બેસતા ગોઠવવા અમને કાપવામાં આવ્યા. અને કાનસ વડે ઘસાયા. અમારા પર ઓજારો ચલાવવામાં આવ્યા અને અમને માપવામાં આવ્યા. યુઝ એટલે માપવું, ફિટ કરવા માટે, બંધ બેસતા બનાવવા માટે. આગળ જોઈશું. સમ વોટર, કોલ એન્ડ ઓઇલ ઇઝ ઓલ વી આસ્ક. અમે માગીએ છીએ માત્ર થોડુંક પાણી, કોલસો અને ઓઇલ. કેવું સરસ રીતે કહે છે, કેવું સમજાવે છે કે અમારે શું જોઈએ છે? તો પાણી, કોલસો અને ઓઇલ. એન્ડ 1000 ઓફ એન ઇંચ ટુ ગીવ અસ પ્લે. અને જમીન પરની ઇંચના 1000માં ભાગની જગ્યા અમને આપો. કેટલી જગ્યા માગે છે? ઇંચના 1000માં ભાગની. 1000 of an inch. And now, if you will set us to our task, અને જો તમે અમને કામે લગાડશો, તમારું કામ અમારા ઉપર સેટ કરશો, we will save you 420 hours a day. તો દિવસના 24 કલાક અમે તમારી સેવા કરીશું. અને વાત સાચી પણ છે. તમે જુઓ દુનિયાની અંદર આજે 24 કલાક મશીનો જ્યાં જુઓ ત્યાં ચાલુ જ હોય છે. આગળ જઈશું. વી કેન પુલ, અમે ખેંચી શકીએ છીએ. એન્ડ હાઉલ, ઘસડી શકીએ છીએ. હાઉલ એટલે ઘસેડવું. એન્ડ પુશ,
અમે ધકેલી શકીએ છીએ, પુશ એટલે ધકેલવું, એન્ડ લિફ્ટ ઊંચકી શકીએ છીએ, એન્ડ ડ્રાઈવ ચલાવી શકીએ છીએ. વી કેન પ્રિન્ટ અમે છાપી શકીએ છીએ, એન્ડ પ્લાઉજ ખેડી શકીએ છીએ, એન્ડ વ્યૂ એન્ડ હીટ એન્ડ લાઇટ અમે ગૂંથી શકીએ છીએ. વીવ એટલે ગૂંથવું, હીટ ગરમ કરવું, ગરમ કરી શકીએ છીએ, એન્ડ લાઇટ અને સળગાવી પણ શકીએ છીએ. કેટલું બધું કામ કરે છે મશીન, જુઓ તમે. આગળ જોઈશું. વી કેન રન એન્ડ રેસ એન્ડ સ્વિમ એન્ડ ફ્લાય એન્ડ ડાઈવ. વી કેન રન અમે દોડી શકીએ છીએ ને દોડાવી શકીએ છીએ, એન્ડ રેસ દોડાવી શકીએ છીએ, એન્ડ સ્વિમ તરી શકીએ છીએ, સ્વિમ એટલે તરવું, એન્ડ ફ્લાય ઉડી શકીએ છીએ, એન્ડ ડાઈવ ડાઈવ પણ મારી શકીએ છીએ. ડાઈવ એટલે કૂદકો મારવું, જમ્પ મારવું. આગળ જોઈશું નેક્સ્ટ સેન્ટન્સ. વી કેન સી એન્ડ હિયર એન્ડ કાઉન્ટ એન્ડ રીડ એન્ડ રાઇટ. સી એટલે જોવું, અમે જોઈ શકીએ છીએ. હિયર એટલે સાંભળવું, અમે સાંભળી શકીએ છીએ. કાઉન્ટ એટલે ગણવું, અમે ગણી શકીએ છીએ. રીડ એટલે વાંચવું, અમે વાંચી શકીએ છીએ. અને રાઇટ એટલે લખવું, અમે લખી શકીએ છીએ. બટ રિમેમ્બર, પરંતુ યાદ રાખો. જો અહીંયા એનો રૂલ્સ આવે છે, હવે અહીંયા સમજાવે છે કે શું યાદ રાખવાનું કહે છે મશીન. અમને યાદ રાખો, બટ રિમેમ્બર, પ્લીઝ મહેરબાની કરીને. ધ લો બાય વિચ વી લીવ, કે જે કાયદા વડે અમે જીવીએ છીએ એ યાદ રાખવાનું કહે છે. તો કયો કાયદો? વી આર નોટ બિલ્ડ ટુ કમ્પ્રિહેન્ડ લાય. અમને બનાવ્યા નથી જૂઠું સમજવા માટે. આ કાયદો છે, આ રૂલ્સ છે એનો. વી આર નોટ બિલ્ડ ટુ કમ્પ્રિહેન્ડ અ લાય. અમને બનાવ્યા નથી જૂઠું સમજવા માટે. કે જૂઠાણું ચાલુ જ નહીં ને, કશું હોય જ નહીં એવું. મશીન સ્ટાર્ટ કરો એટલે એનું કામ કરે, તમે બંધ કરો એટલે બંધ કરી દે. બરાબર કે નહીં? એમાં કંઈ જૂઠાણું હોય જ નહીં. સત્ય બાબત છે, સત્યતા છે મશીનની. આ આગળ જોઈશું. વી કેન નાઇધર લવ નોર પીટી નોર ફોરગીવ. અમે નથી ચાહી શકતા, નથી દયા ખાઈ શકતા, કે નથી માફ કરી શકતા. લવ એટલે ચાહવું, પ્રેમ. બરાબર કે નહીં? પીટી દયા, ફોરગીવ એટલે માફ કરવું. ઇફ યુ મેક સ્લીપ ઇન હેન્ડલિંગ અસ યુ ડાય. જો અમને ચલાવવામાં તમે ભૂલ કરશો તો તમારું મૃત્યુ થશે. બહુ સ્પષ્ટ કહી દીધું છે મશીન દ્વારા. બહુ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જો થોડી પણ ભૂલ કરી, સહેજ પણ લપસ્યા, સહેજ પણ સ્લીપ ખાધી, તો ચોક્કસ તમારો મોટો અકસ્માત થશે, તમારું મૃત્યુ થશે. અને એવું જ થાય છે. જુઓ તમે, ગાડી ચલાવતા ચલાવતા બ્રેક વાગી ના વાગી, એક્સિલેટર વધારે આપી દીધું, તો શું થાય છે? પલટી મારી જાય ગાડી, મૃત્યુ પણ થઈ જાય છે, મોટા અકસ્માતો સર્જાઈ જાય છે. તો એ મશીન છે ભાઈ, મશીન સાથે ચેડા ના થાય. એનો ખૂબ જ કાળજીપૂર્વક ઉપયોગ કરવો પડે, સાવચેતીપૂર્વક ઉપયોગ કરવો પડે. એટલા માટે એ તમને કહે છે કે અમારામાં કોઈ દયા નથી, અમે કોઈને માફી આપી શકતા નથી, અમારામાં કોઈ પ્રેમ નથી. બરાબર કે નહીં? આગળ જોઈશું. ઇફ યુ મેક અ સ્લીપ ઇન હેન્ડલિંગ અસ યુ ડાય, ધો અવર સ્મોક મે હાઇડ ધ હેવન ફ્રોમ યોર આઈઝ. કબૂલાત પણ કરે છે. જો મશીન શું કહે છે? જો કે અમારો ધુમાડો તમારી આંખો આગળથી કદાચ સ્વર્ગને છુપાવી પણ દે. ધુમાડો ઘણો બધો નીકળતો ને કારખાની અંદર મશીનો ચાલતા હોય તો એટલો બધો ધુમાડો નીકળે છે કે આકાશ આખું ધુમાડાથી ભરાઈ જાય છે. તો કબૂલ કરે છે કે તમારી આંખો અંજાઈ જશે, ઉપરનું અંબર જે છે, આકાશ જે છે, લુપ્ત થઈ જશે. ઇટ વિલ વેનિશ એન્ડ ધ સ્ટાર્સ વિલ શાઇન અગેન. પરંતુ સાથે સાથે એ પણ કહે છે કે ઇટ વિલ વેનિશ, તે અદૃશ્ય થઈ જશે. કોણ અદૃશ્ય થઈ જશે? ધુમાડો અદૃશ્ય થઈ જશે અને તારાઓ ફરીથી ચમકશે. સ્ટાર એટલે તારાઓ, અગેન એટલે ફરીથી, શાઇન એટલે ચમકવું. બિકોઝ ફોર ઓલ અવર પાવર એન્ડ વેઇટ એન્ડ સાઇઝ. અને આ બધું થાય છે એની પાછળનું કારણ શું? એ કારણ દર્શાવે છે કે અમારી શક્તિ, અમારી તાકાત છે આ, અમારું કદ છે આ, અમારું વજન છે આ. અને છેલ્લું સેન્ટેન્સ બહુ જ સુંદર છે. વી આર નથિંગ મોર ધેન ચિલ્ડ્રન ઓફ યોર બ્રેઇન. છતાં અમે તમારા મગજના બાળકો સિવાય કશું જ નથી. કેટલું ઉદારતાથી કહી દે છે મશીન કે તમે જ અમને બનાવ્યા છે, તમારા હાથમાં જ અમારી સ્વિચ છે, તમારા મગજનું અમે નિર્માણ છીએ, મનુષ્યએ બનાવ્યો છે. તો અમે તમારા મગજના નાનક બાળક સિવાય કંઈ છે નહીં, તમે જ અમારે ઓપરેટ કરો છો. બરાબર કે નહીં? તો આ એક સુંદર મજાની કવિતા કિપલિંગ દ્વારા લખાઈ હતી કે મશીનના શું ઉપયોગ છે, શું એના ગેરફાયદા છે.
અને ઓલ ઓવર વર્લ્ડની અંદર તમે આજે જોઈ શકો છો કે દરેક કામ નાનું હોય કે મોટું બધું મશીન દ્વારા જ થાય છે. તો સાથે સાથે મશીન એ પણ આપણને સમજાવે છે કે એનો ખૂબ જ સાવચેતીથી કાળજીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ, નહીં તો ફસલાઈ જઈએ આપણે, આપણું મૃત્યુ થાય. તો આ એક સરસ મજાની કવિતા આપણે સમજ્યા છે, બરાબર કે નહીં? નેક્સ્ટ ટાઈમ આપણે કોઈ નવા ટૉપિક સાથે, કોઈ નવા લેસન, નવી પોએમ સાથે આપણે મળીશું. ત્યાં સુધી વંદે માતરમ, જય ગુજરાત. અને ચેનલને મારી સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને આગળ બીજા વિદ્યાર્થીઓ પાસે મોકલજો કે જેથી તેઓ પણ તેમની સ્ટડીમાં વધારો કરી શકે. થેન્ક યુ વેરી મચ વન્સ અગેન.